આજે આપણે NMMS 2024-25 પૂછાયેલા પ્રશ્નો છે એની અંદર જે ગણિતમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। આગલા વિડીયોમાં તાર્કિકના 2 પ્રશ્નો રહી ગયા તેને પહેલાં જોઈ લઈએ। એક તો આ નીચે આપેલા આકૃતિમાં નંબર 88 થી 89 સંકેતને અરીસો દર્શાવેલ છે। તે અરીસાની ડાબી તરફથી પ્રશ્ન આકૃતિ અરીસામાં જોવાથી તે કેવી દેખાશે તે નીચે આપેલ વિકલ્પો પૈકી શું કરવાનું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો જે અરીસો છે તે અરીસામાં શું થશે? તો કે અરીસામાં ફક્ત ડાબી બાજુ જમણી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ ઉપર નીચે બદલાશે નહીં। તો અહીંયા જે આ બાજુ વર્તુળ છે આ બાજુ જશે અને નીચે લંબચોરસ છે એ એની ડાબી બાજુ છે। ઉપર જે દેખાય છે ચોરસ જે અહીંયા ડાબી બાજુ છે એના પ્રતિબિંબ શું થશે? જમણી બાજુ। અહીંયા ડાબી બાજુ જે ત્રિકોણ દેખાય છે એ પ્રતિબિંબમાં શું થશે? જમણી બાજુ। તો આવી આકૃતિ ફક્ત સી છે। ચલો પ્રશ્ન નંબર 89। તો કે 89 ની અંદર જે અહીંયા આપણને અરીસાનું પ્રતિબિંબ મળવાનું છે તો કે અરીસાના પ્રતિબિંબમાં શું થાય છે? ડાબી જમણી બદલાય છે। જ્યારે જળ પ્રતિબિંબ શું થાય છે? ઉપર નીચે બદલાય। તો ડાબી જમણી આ તીર આમ છે તો આમ આવશે અને આ જે લાઈનો છે એ આ બાજુથી રહેશે। તો આવી આકૃતિ આપણને ફક્ત કઈ આપી છે? બીમાં આપી છે। તેનો જવાબ થશે બી। હવે જોઈએ 90મો પ્રશ્ન। નીચે આપેલા પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। જયપુર રાજસ્થાન। તો કે રાજસ્થાનની રાજધાની શું છે? જયપુર। તો લખનઉ કોની રાજધાની છે? તો કે લખનઉ એ ઉત્તર પ્રદેશની રાજધાની છે। હવે આપણે જોઈએ ગણિતના પ્રશ્નો। 121 થી કરીને 150 સુધી 30 પ્રશ્નો ગણિતના પૂછાશે। પ્રશ્ન નંબર 121 ભાષા અને વિદ્યાર્થીઓની માહિતી આપી છે। ગુજરાતીમાં 40 વિદ્યાર્થીઓ, અંગ્રેજી 12, ઉર્દુ 9, હિન્દી 7, સિંધી 4। આપેલી માહિતીને આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? ચલો ઉર્દુ વિદ્યાર્થીઓ કેટલા છે? 9। ચલો છેદમાં કુલ વિદ્યાર્થીઓ આવશે તો 40 ને 50 52, 52 ને 9 61 અને 68, 68 ને 4 72। એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 72। અને આ આપણને શું મળ્યો? અપૂર્ણાંક મળ્યો। અપૂર્ણાંકને ટકાવારીમાં લાવવો હોય તો શું કરવાનું? તો કે એને ગુણ્યા 100% લખવાના ટકા। ચલો 9, 8, 72 એટલે કેટલા આવશે? તો કે 100/8%। 100 ને 8 વડે ભાગવાના। 8 એકા 8, 8 દુ 16। ચલો 20 માંથી 16 જાય એટલે 4 પોઈન્ટ પછીના અંકો ઉપયોગ કરશો એટલે 0 અહીંયા આવશે અને ઉપર પોઈન્ટ આવશે। 8 પંચા 40। તો જવાબ શું આવ્યો? 12.50%। અને જે આપણો ઓપ્શન કયો છે? ડી। ચલો 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો પહેલા પ્રથમ આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ સંખ્યામાં ક્યારે એક 0 આવે નહીં। તો 2 ઓપ્શન અહીંયા જતા રહેશે। હવે આ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે। હવે જો આ પ્રશ્નનું સોલ્યુશન સીધી રીતે લાવવું હોય તો એના માટે આપણને ચાવીઓ આવડવી જરૂરી છે। તો 9ની ચાવી, તો કે 9ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાના અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય। અહીંયા 400નો સરવાળો 9 વડે ભગાતો નથી તો એક જ ઓપ્શન વધે છે, કયો? બી કે 900 જે પૂર્ણ વર્ગે છે, 9 વડે ભગાય છે, 6 વડે ભગાય છે અને 15 વડે પણ ભગાય છે। એના પછીનો 123મો। તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ શું કર્યા છે? રોપ્યા છે અને તેણે 2 છોડ વચ્ચે 2/3 મીટર જેટલું અંતર છોડ્યું છે। તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થશે? અહીંયા દેખાય છે 1, 2, 3 અને 4 છોડ વાયા છે। દરેક વચ્ચેનું અંતર કેટલું છે? 3/4, 3/4 અને 3/4। તો કેટલી વખત છે? 3 વખત છે। તો 3 × 3/4
તો અપૂર્ણાંકના ગુણાકારમાં શું થાય તો કે અંશનો ગુણાકાર અંશમાં એટલે 9/4 અને 9 વડે 4 વડે ભાગશો તો 2.1/4 મીટર આવશે અને જે આપણો ઓપ્શન કયો છે સી। ચલો આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ બનાવો। અંતઃકોણ મતલબ સી આકાર, કયો આકાર સી આકાર, યુગ્મ કોણમાં ઝેડ આવશે, અનુકોણમાં એફ આકાર। તો ચલો સી આકારમાં તો કે એક 4 અને 6 આપણે લખીશું 4 અને 6 અને બીજું 3 અને 5। ચલો એવું ઓપ્શન છે તો હા સી ઓપ્શન છે 3 અને 5 અને 4 અને 6। ચલો સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી। ચલો આપણને ખબર છે કે બંને ઋણ હોય તો એને શું કહેવાશે, એને કહેવાય ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક કહેવાય। કયો કહેવાય ધન અપૂર્ણાંક। ચલો બંને ઋણ હોય તો આ ધન અપૂર્ણાંક એટલે એના એ જ થશે। ચલો 1 છે એટલે અહીંયા 1/-3 તો આને હું 3 વડે ભાગીશ તો કેટલા વચ્ચે 1 અને અહીંયા વચ્ચે -3 તો ચલો બંને સંખ્યા કેવી થઈ ગઈ સરખી। ચલો અહીંયા હું ભાગીશ કેટલા વડે 3 વડે તો અહીંયા કેટલા વચ્ચે 5 અને અહીંયા વચ્ચે -8 આમાં પણ એક માઇનસ છે આમાં પણ એક માઇનસ છે। ચલો આ સંખ્યા જોઈને ખબર પડે છે એક સંખ્યા માઇનસ છે અને એક સંખ્યા પ્લસ છે જે ક્યારે સરખી થાય નહીં તો કેવી થશે એ આપણો વિકલ્પ ખોટો છે। આપણે જોવાની છે કઈ જોડી નથી જોવાની છે તો ઓપ્શન થશે તો જવાબ શું થશે ડી। ચલો 126મો x બરાબર -2 માટે પદાવલી 4(2x - 1 + 3x + 11 ની કિંમત શોધવાની છે। તો મતલબ આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2 તો -2 ને -2 કેટલા થશે આપણે ફરીથી એક વાર લખી નાખીએ। ચલો 4(2x - 1 + 3x + 11। ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે -2 -1 + 3 કૌંસમાં -2 + 11। ચલો 4 માઇનસ ગુણ્યા માઇનસ શું થશે ચિહ્ન માઇનસ। ચલો 2 ગુણ્યા 2 એટલે 4 -1 કૌંસ પૂરો। ચલો આ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ આવશે 3 ગુણ્યા 2 કૌંસ હોય તો માઇનસ સમજવું 6 + 11। ચલો 4 કૌંસમાં બંને ચિહ્નો સરખા હોય મતલબ સરવાળા બાદબાકીમાં જ્યારે ચિહ્નો સરખા તો થાય શું સરવાળો, ચિહ્ન પણ મોટી સંખ્યાનું મૂકવાનું। ચલો 4 ગુણ્યા 5 તો પહેલું ચિહ્ન લઈએ પ્લસ ગુણ્યા માઇનસ શું થશે -5 4 20 - 6 + 11। અહીંયા જેવી રીતે કર્યું છે કે ચિહ્નો સરખા તો થાય શું સરવાળો તો જવાબ શું આવશે 2 નો સરવાળો -26 + 11। ચિહ્ન જ્યારે અલગ અલગ હોય તો થાય શું તો કે બાદબાકી થાય। તો ચલો 26 + 11 તો કેટલા આવશે તો કે -15 જે આનો જવાબ છે અને આપણને એક પણ ઓપ્શનમાં આનો જવાબ આપેલ નથી। ચલો કઈ આકૃતિ અસંખ્ય સમમિતિ રેખાઓ દોરી શકાય તો એક જ મળશે આપણને વર્તુળ। કેમ તો કે નિયમિત ષટકોણની અંદર કેટલા મળશે તો કે 6 મળશે આમાં અંદર। ચલો ચતુષ્કોણમાં કેટલા મળે છે 4 સમમિતિ રેખાઓ, આમાં મળે છે 2 અને આમાં વર્તુળમાં કેટલી મળશે તો કે અસંખ્ય। ચલો એના પછી એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20° હોય તો તેની બાજુઓ કેટલી થાય। તો આપણે શું કરવાનું છે તો કે દરેક બહિષ્કોણનું માપ શું કહેવાય ભૌમિતિક આકાર છે કોઈ પણ ભૌમિતિક આકાર હોય જે બંધ આકૃતિ હોય અને બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે 360°। એટલે કે તમે ચોરસ હોય લંબચોરસ હોય નિયમિત પંચકોણ નિયમિત ષટકોણ બધાનો સરવાળો બહિષ્કોણનો સરવાળો કેટલો થાય 360°। તો આપણને એક બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે 20°। તો આપણે 360° ને કેટલા વડે ભાગવાના 20° વડે તો કેટલા થશે તો કે 0 જશે અને 2 18 કેટલા થશે 36। તો જે બહિષ્કોણ હશે મતલબ જે આકૃતિ છે બહુકોણની કેટલા બાજુવાળી છે તો કે 18 બાજુવાળી, જે આપણો જવાબ કયો છે બી। ચાલો એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે। પીટીસીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે
જેથી હાર અને સ્તંભની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. તો કેટલા વિદ્યાર્થીઓની આ ગોઠવણથી બહાર રાખવા પડશે? તો પ્રથમ આપણને પ્રશ્ન જોવો હોય તો શું કરવું પડશે? તો કે આપણે એને વર્ગમૂળવાળી મેથડ વાપરવી પડશે, ભાગાકારવાળી વર્ગમૂળની. પણ એટલો આપણા પાસે અહીંયા પરીક્ષામાં સમય હોતો નથી. તો આપણે નજીકનો એનો વર્ગ જોઈશું. તો આપણને ખબર છે 20નો વર્ગ 400, પછી 30નો વર્ગ 900 વધી ગયો. ચલો 25નો વર્ગ થશે કેટલો? તો 25નો વર્ગ થાય છે 625. ચલો આ સંખ્યા વધારે છે. 26નો કરશો તો શું થશે? 676 વધી ગયો. તો આપણને નજીકનો લેવાનો છે. ચલો 625 લોકોને તો આપણે આ રીતે ગોઠવણમાં રાખી શકશું. પણ છતાં કેટલા વધ્યા છે? તો કે 640માંથી આપણે 625 બાદ કરશું તો કેટલા વળશે? વચ્ચે 15 લોકો એવા છે જેને આપણે શું કરવા પડશે? આવી ગોઠવણમાંથી બાકાત કરવા પડશે, મતલબ બહાર કાઢવા પડશે. તો કેટલા આવશે? સી જવાબ 15. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે 3000 રૂપિયા બાકી રહ્યા. હવે જુઓ, 75% વાપર્યા છતાં કેટલા બાકી રહ્યા છે? 3000. તો જે બાકી રહ્યા છે રકમ કેટલી છે? 25% રકમ છે. એટલે કે જો 25% રકમ છે એ આપણી કેટલી રહી? 3000. મતલબ 75% તો વાપર્યા, તો આપણા જોડે બચતમાં કેટલા? તો કે 25%. કિંમતમાં કે 3000. તો શું કીધું છે? પગાર કેટલો? મતલબ પગાર તો જ્યારે હોય કેટલો હોય? 100% હોય ને. તો 100% એ કેટલા? હવે આની ગણતરી પણ 83થી મૂકીને ગણી શકાય છે. એના કરતાં સહેલું કયું પડશે? તો કે આ 25ને કેટલા વડે ગુણોત્તર થાય છે 100%? તો કે 4 વડે. તો અહીંયા 3000ને પણ 4 વડે ગુણતા કેટલા થશે? 12000. અને જે આપણો કયો વિકલ્પ છે? વિકલ્પ ડી. ચલો, એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે અને એનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ શું થશે? લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો બધાનો ગુણાકાર કરવાનો થશે. ચલો mn પછી mp² અને n² ને p. તો આ આપણે શું કરવાનું છે? તો કે ઘાતાંકના નિયમ અનુસાર શું થાય? તો કે ગુણાકારમાં હોય, આધાર સરખા હોય તો ઘાતની શું થાય? ઘાતનો સરવાળો થાય. ચલો m એક વખત, અહીંયા 2 વખત અને 2 વખત. એટલે m કેટલી વખત થશે? 4 વખત. m 4 વખત એક જ ઓપ્શનમાં છે. જો અહીંયા 1 વખત, 2 વખત ને 2 ઘાતા. બીજા કોઈ ઓપ્શનમાં છે નહીં. ચલો n જોઈએ. n 1 વખત અને 2 એટલે કેટલી વખત થયા? 3 વખત. ચલો p જોઈએ. p 2 વખત અને 1 આ 3. તો કયો આવશે? ઓપ્શન નંબર સી. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ કેટલી છે? 8.5 સેમી અને બીજું છે વિકર્ણનું માપ છે 16 સેમી છે. તો એનું શું થશે? ક્ષેત્રફળ. ચલો સમબાજુ ચતુષ્કોણ. તો કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે વિકર્ણો આપ્યા હોય ત્યારે શું કરવાનું? તો કે 1/3 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા એક વિકર્ણ છે 8.5 ગુણ્યા બીજો શું છે? તો કે 16. તો 8 દુ 16 અને 8.5 અને 8નો ગુણાકાર કેટલો આવે છે? 68. જે આપણે ઓપ્શન ડીમાં આપ્યો છે. ચલો, વનસ્પતિ કોષનું માપ આપ્યું છે 0.401275 મીટર છે. તો તેને પ્રમાણિત સ્વરૂપમાં, તો એટલે આપણને ખબર છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો આગળ પોઈન્ટ આગળ ફક્ત એક અંક હોય. તો આપણે અહીંયા પોઈન્ટને જમણી બાજુ ખસાડવાનું છે. મેં શીખવાડેલું છે કે જ્યારે પોઈન્ટ દશાંશ ચિહ્ન છે, જ્યારે જમણી બાજુ ખસે છે ત્યારે ઘાત કેવી આવે છે? માઇનસમાં. તો જોઈએ 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસવાનું છે. તો શું થશે? 1.275 ગુણ્યા માઇનસ આવશે, કારણ કે જમણી બાજુ ખસ્યા. તો આવો ઓપ્શન છે. હા, ઓપ્શન કયો છે? ડીમાં. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં કેટલું કરે છે? 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આપણને 83 મૂકી શકીએ છીએ. શું? તો કે 6 કલાકમાં 840 ભરતું હોય તો 5 કલાકમાં કેટલા? તો 5 ગુણ્યા 840 ભાગ્યા 6. ચલો આપણે કહીએ તો 6 એકા 6 કહીએ 2 વધ્યા અને 4. તો 6 ચોક 24 એટલે 140 થશે. 15 14 પંચા 70 ને પાછળ 0 એટલે કેટલા આવશે? 700. તો ઓપ્શન કયો છે? ડી. ચાલો એના પછી
તો કે સમય સંખ્યા માટે કયું વિધાન ખોટું છે? સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે સાચી વાત છે? ક્રમના મતલબ a વત્તા b કરો તો શું થાય? b વત્તા a મળે ને મળે. ચલો a ગુણ્યા b કરો તો હરખું થાય, b ગુણ્યા a કરો તો મતલબ પાલન થાય છે. ચલો સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મ પણ પાલન થાય છે. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક તટસ્થ, આ ખોટું છે. ગુણાકારની ક્રિયા માટે એક તટસ્થ સંખ્યા ચાલે, સરવાળા માટે કોણ છે? 0. અને જે આપણને શું જોઈએ છે? ખોટું. તો આપણે શું થશે? એક આ. ચલો સમય સંખ્યા a b c માટે a કૌંસમાં a વત્તા b. ચલો અહીંયા ભૂલ છે કારણ કે a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર થાય. આ કયો છે? વિભાજનનો ગુણધર્મ છે. આ પ્રશ્નમાં શું પડે? 2 વિકલ્પો જે ખોટા આપ્યા છે, આ બંને. આમાં પણ આ જવાબ ખોટો છે, આ પણ જવાબ ખોટો છે. ચલો એના પછી 136. એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે, તો આ ગાડી 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? ચલો આપણે આને શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો હાલ સીધું વિચારીએ કે આપણા પાસે એક 2 લીટર પછી બીજો 1 લીટરનો કયો ભાગ છે? 3 ભાગ. 4 ભાગમાં એલો 3 ભાગ છે. તો આપણને 1 લીટરમાં 16 કિમી જાય તો 2 લીટરમાં કેટલું જશે? 32 કિમી. હવે જોઈએ કે આપણે સીધી રીતે, આપણે અહીંયા ગણતરીનું મહત્વ નથી એટલે આપણે શોર્ટકટ ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે ચલો કુલ કેટલા ભાગ છે? 4 ભાગ છે. એમાંથી લેવાના કેટલા છે? 3 ભાગ લેવાના છે. ચલો 4 ભાગ મતલબ કુલ કાપે છે કેટલું? 16. એટલે એક ભાગ કેટલાનો થાય? 4નો. આ ભાગ પણ 4નો, આ ભાગ પણ 4નો અને આ ભાગ પણ કેવો? 4નો. લેવાના કેટલા? 3 ભાગ એટલે 4 2 8 4 3 12 એટલે બીજા કેટલા? 12 કાપશે અને આ બેનો સરવાળો કેટલો થશે? 44. તો આપણને કેટલું મળશે? 44 કિમી. ચલો નીચેની માહિતીનો શું શોધવાનું છે? મધ્યસ્થ. તો માહિતીનો મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ રીત કઈ છે? તો કે આપેલા પ્રાપ્તાંકો જે અવલોકનો આપ્યા છે એમને શું કરવા પડશે? તો કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે. આપણે આમાં શું કરીએ છીએ? ચડતા ક્રમમાં. ચલો 12 કેટલી વખત છે? તો કે 2 વખત લખી નાખીએ છીએ. ચલો 13 કેટલી વખત છે? તો 1 ને 2 વખત લખાઈ ગયા. 14 1 2 3 વખત, તો 14 3 વખત. ચલો એના પછી શું વધ્યું છે? 16 વધ્યા, લખાયા અને 19. ચલો જો આપેલી જે અવલોકનો છે એની સંખ્યા કેવી હોય? અવિભાજ્ય એટલે અથવા એકી હોય. અવિભાજ્ય નહીં, એકી સંખ્યા અને કાં તો બેકી છે. જો હોય એકી તો શું થશે? વચ્ચેનું જે અવલોકન છે આપણું મધ્યસ્થ, અને બેકી છે તો વચ્ચેના 2 અવલોકનો સરવાળો ભાગ્યા 2. તો આપણે કે ભાઈ કેટલા છે? 1 2 3 4 6 7 8 ને 9 મતલબ કેવા છે? એકી. તો આપણને 4 આમના છોડશું અને 4 આમના છોડશું. વચ્ચેનું શું વધ્યું? 14. તે આપણું શું થશે? મધ્યસ્થ. જો અહીંયા બેકી સંખ્યા હોત, 10 આપ્યા હોત તો 2 વચ્ચેનો જે મળ્યા છે એમનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવા પડત. ચાલો એના પછી 138માં એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોય તેની સંભાવના. તો આપણને દડા ફક્ત લાલ અને પીળા જ આપ્યા છે, લીલા રંગનો કોઈ દડો છે નહીં. તો લીલા રંગનો દડો 0 અને છેદમાં કુલ દડા કેટલા? 6. 0/6 એટલે સંભાવના શું થશે એની? 0. જે ઓપ્શન કયો છે? ડીમાં. ચલો 18 છોકરીઓ અને 12 છોકરાઓની ગુણોત્તર શોધવાનું છે. તો ચલો ગર્લ્સ અને બોયઝ. ગર્લ્સ કેટલી છે? તો કે 18. બોયઝ એટલે છોકરાઓ કેટલા છે? 12. બંને 6 વડે ભગાશે તો અહીંયા 6 વડે ભગાશે એટલે 3 વધશે, 6 વડે ભગાશે એટલે 2. અને ભાગાકાર શું થશે? એક ગુણોત્તરનું સ્વરૂપ છે. તો કયું? 3/2. ઓપ્શન કયો છે? ડી. ચલો સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા પૈકી કયું વિધાન ખોટું છે? આપણે એ 2 સમાંતર રેખાઓ L અને M, એની છેદિકા કઈ છે? ટી. ચલો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ કેવું હોય? સમાન. અનુકોણ એટલે F આકાર. કેવા થશે? સરખા. આ પણ કેવા થશે? સરખા. ઊંધા વિચારીએ તો આ ખૂણો અને આ ખૂણો પણ કેવા થાય? સરખા. ઊંધો F વિચારીએ તો આ પણ આ 2 અનુકોણ કેવા થશે? સરખા. ચલો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની શું થાય છે? કોટીકોણ. અંતઃયુગ્મ કોણનો મતલબ થાય છે Z. ચલો આ બંને ભેગા થઈને કોટીકોણ ના બને. શું બને? પૂરક કોણ બને અથવા રેખિક જોડ બને.
180 પણ 90 ક્યારે થાય નહીં, એટલે એ શું થશે વિધાન ખોટું. છેદિકાની એક બાજુના અંતઃકોણ એકબીજાને કેવા થશે પૂરક કોણ, એટલે મતલબ આ બંનેનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે. અંતઃયુગ્મ કોણની દરેક જોડ કેવી હોય છે સમાન. તો જવાબ શું આવશે એમાં બી, જે કેવો છે આપણને ખોટો દીધો હતો. ચાલો આ આકૃતિમાં, તો આ આકૃતિમાં શું કરવાનું છે, તો કે આ આકૃતિની અંદર આપણે આટલા લાવવાના છે. તો કે 12 ને જે અહીંયા આપ્યા છે ને અડધા, એટલે કે કેટલા થશે, તો કે આ સંખ્યાના અડધા થશે 14ના અડધા 7. તો 12 ગુણ્યા 7, 12 સત્તા કેટલા મળશે 84. ચાલો આના, તો કે આના અડધા 9 અને આ બેનું શું કરવાનું છે ગુણાકાર, કેટલા થયા 81. હવે અહીંયા 11 આપ્યા છે, અહીંયા કેટલા આપ્યા છે 88. તો આને કેટલા વડે ગુણ્યા છે, તો કે 11ને આપણે ગુણ્યા છે 8 વડે. પણ અહીં સંખ્યા કેવી છે, તો જો 8 વડે ગુણ્યા એટલે 100, અહીંયા 9 વડે ગુણ્યા એટલે 18 છે, તો 8 વડે આપણે ગુણ્યા છે, તો અહીંયા કઈ સંખ્યા કઈ છે એની બમણી, એટલે કેટલી છે 16 છે. અને ઓપ્શન કયો છે આપણો એ. ચાલો એના પછી આ પ્રશ્ન થોડોક ઓકવર્ડ છે, જે છે તાર્કિક પ્રશ્ન પણ ગણિતમાં પૂછી નાખ્યો છે. ચાલો આ બંનેનો સરવાળો કેટલો થાય છે, તો કે 12. ઉપરના બંનેનો સરવાળો થાય છે આ 16 અને નીચેનાનો સરવાળો થાય છે 14. તો અહીંયા આ બેનો સરવાળો થાય છે 5, આ બંનેનો સરવાળો થાય છે 9 અને અહીંયા બેનો સરવાળો કેટલો હશે આપણે શોધવાનો છે. તો જુઓ અહીંયા 12, અહીંયા 14 અને વચ્ચેનાથી મોટી 16 ક્રમિક છે. જો 12, 14, 16, 5, 7 અહીં ક્યાં હોય 9. 9 લાવવા માટે કેટલા જોશે, આ 9 છે ને, તો અહીંયા કેટલા છે 7 હોય, 7 હોય તો 5 ઓલરેડી આપ્યા છે, તો કેટલા જોશે, તો કે 2. ચાલો એના પછી જેની પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટરના ટુકડા કરવા માંગે છે, તો કેટલા ટુકડા બનશે, તો આપણે 21.6 ને કેટલા વડે 1.8 વડે ભાગવા પડશે. તો પોઈન્ટ કાઢશો એટલે 216 ને 18 વડે ભાગતા જવાબ કેટલો આવે છે 12. તો કેટલા ટુકડા જોશે 12. ચાલો 1/2 અને 1/3ની સરાસરી. તો આપણે શું કરવું પડશે, અપૂર્ણાંકનો શું કરવો પડે, સરવાળો કરવો પડે. અપૂર્ણાંકના સરવાળાના નિયમો શીખવાડતા છે. શું છે, તો કે પહેલાં છેદરકો કરવાનો, છેદરકો કરવા લસા લેવાનો, તો લસા કેટલો આવે 6. તો અહીંયા 6 લાવવા કેટલા વડે ગુણ્યા 3 વડે, અહીંયા 6 લાવવા કેટલા વડે ગુણ્યા 2 વડે, તો 5/6. આ તો સંખ્યાનો સરવાળો મળ્યો, પણ સરાસરી શોધવા માટે પહેલાં શું કરવા પડશે, 2 વડે ભાગવા પડશે. તો જવાબ શું આપશે 5/12, જે આપણો ઓપ્શન કયો છે ડી. ચલો નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિકોણથી કયો ત્રિકોણ શક્ય નથી, તો કે એની ત્રિકોણનો એક નિયમ છે કયો, તો કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો થાય મોટો. અને અહીંયા ઓપ્શન જુઓ 2 અને 3નો સરવાળો કેટલો થશે 5 અને ત્રીજી બાજુ પણ 5, જે શક્ય નથી. તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે. એક દુકાનદાર 150 રૂપિયાનું કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેને વેચાણ કિંમત કેટલી છે. 22% ખોટ કરી છે એનો મતલબ શું થશે, તો કે એને કેટલા 78% પૈસા લીધા હશે. હવે કિંમત 100% હોય તો 100% કેટલા 150 રૂપિયા, તો 78% એ કેટલા, તો આપણે 83 મૂકવી પડશે. 78નો 150 સાથે ગુણાકાર ભાગ્યા 100, તો જવાબ કેટલો આવે છે 117 રૂપિયા, જેને શું કર્યું છે એટલામાં વેચ્યું છે. ચાલો આપેલી સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે નાનાથી મોટી. તો આપણને ખબર છે કે જેનું ચિહ્ન આમ જોવા જઈએ તો કે અહીંયા બધી સંખ્યાઓ કેવી આવી છે કે અંશ ઉપરનો સમાન છે, છેદ કેવો છે અલગ અલગ છે. તો જ્યારે અંશ સમાન હોય છેદ અલગ અલગ હોય તો શું થાય છે, તો કે અંશ જેનો છેદ નાનો એ સંખ્યા કેવી થાય મોટી, છેદ નાનો એ સંખ્યા કેવી થાય મોટી. તો અહીંયા ઋણમાં ઊંધું થશે, તો ઋણમાં જે આપણને એ સંખ્યા મોટી છે એ શું થઈ જશે ચડતા ક્રમમાં ગોઠવણી. મતલબ પહેલી આપણે કઈ લેવાની છે, નાની સંખ્યા લેવાની છે. તો આપણને કઈ મળશે, પહેલી સંખ્યા નાની લેવાની. તો આપણે જુઓ અહીંયા 0 આ બાજુ જશો એટલે કેવી થશે મોટી. તો આનો જવાબ કયો આવશે, પહેલો અહીંયા આવશે, આનો કિંમત આવશે 1.5 અને -3/11 ની સમથિંગ 0.5 આસપાસ આવશે. મતલબ આ કિંમત કેવી છે માઇનસ, એટલે જેમ અમે ડાબી બાજુ જોશો એમ કિંમત કેવી થાય નાની થાય. તો આ કેવા થશે નાના, એના પછી મોટા, એના પછી મોટા, એના પછી આ મોટા. ધન ને ઋણમાં વિરુદ્ધ હોય છે. ચાલો અહીંયા તમને લંબઘનની એક આકૃતિ આપી છે, એની ધાર, ફલક અને શિરોબિંદુનું શું કરવાનું છે સંખ્યા લખવાની. ચલો ધાર કેટલી છે, તો કે ધારો 1, 2, 3 અને 4,
ઊભી 5, આ 6, સામેની 7, આ 8, 9, આ 10, આ 11 અને 12. ચલો 12. ચલો એના પછી ફલક લે બાજુ 1, 2, 3, 4, 5 અને સામેની 6. ચલો શિરોબિંદુ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો ઓપ્શન કયો થશે? બી. છેલ્લા 2 પ્રશ્નો બાકી છે. ચલો આની અંદર કયો આપ્યો છે? તો કે આની અંદર વિભાજનનો ગુણધર્મ આપ્યો છે. આ 6/13 અને 6/13 બંને શું કરશે? આપણે કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે? તો કે અહીંયા વચ્ચે આપણને ચાલો અહીંયા શું વધશે? તો કે -7/3 અને બીજા વધ્યા કેટલા? તો કે અહીંયા વધશે +7/5. ચલો કેવા છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંકના સરવાળા કરવા શું કરવું પડે? તો કે લસા લેવો પડે. લસા કેટલો થાય? 15. તો અહીંયા કેટલા વડે ગુણ્યા 5 વડે? તો કેટલા આવશે? -35. અહીંયા કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો +21. ચલો આ બંનેનું સરવાળો બાદ બાકી કરતા કેટલો જવાબ આવશે? તો કે -14 અને નીચે 15. ચલો અહીંયાથી તમે 3 વડે કાપશો તો અહીંયા કેટલા વધશે? 2 અને અહીંયા વધશે 5. ચલો 14 - 28 અને અહીંયા કેટલા છે? 13 × 5 = 65. તો -28/65 જે આપણને વિકલ્પમાં આપ્યો નથી. તો આ એક પ્રશ્ન પણ ફરી એવો મળ્યો છે જેની અંદર જવાબ છે નહીં. એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું છે? 60°. તો 60° હોય તો કુલ બહિષ્કોણના સરવાળો આપણે આગળ જોઈ ગયા કેટલો હોય? 360. એને આપણે 60 વડે ભાગશો તો કેટલા મળશે આપણને? 6. મતલબ 6 બાજુવાળો બહિકોણ મળશે. બહુકોણ મળશે 6 બાજુવાળો. તો 6 બાજુ કોણ છે? તો કે નિયમિત ચતુષ્કોણ. થેન્ક યુ. તમે બધાનો આભાર. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં પણ લખી શકો છો, જેનું તમને સોલ્યુશન આપીશું. ધન્યવાદ.